પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હજે આપણે બહુ જ અગત્યનો કહી શકાય એવા એક ટોપિક જે છે એ ટોપિકની વાત કરવી છે. આના માટેની જો છોકરાઓ આપણે વાત કરીએ તો આપણે આવી રીતે સમજાવશું. બધી જ માહિતી જે છે એ થોડીક એવી ડિટેલમાં આપશું. આજે આપણે વર્નરના સિદ્ધાંત જે છે એની વાત કરવી છે, પણ આની પહેલાં થોડીક એવી માહિતી વર્નર વિશે લઈ લઈએ. જેને આપણે નામ શું આપશું? તો કે ભાઈ જેને આપણે નામ આપશું વર્નરનો પ્રયોગ તરીકે દર્શાવશું. જો હવે અહીંયા આપણે જે પણ માહિતી લેશું ને, વર્નરનો પ્રયોગ લખ્યું છે, જો અહીંયા ખાસ કરીને જોવાનું છે. તો આ પ્રયોગવાળી માહિતી MCQ પૂરતી છે, બરાબર. આમાંથી આપણને જો કોઈ MCQના મુદ્દાઓ પૂછે તો આપણને આવડે. હવે જો આપણે વર્નરની વાત કરીએ તો એને શું કરેલું? તો કે જો વર્નરની વાત કરો તો એને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા આમની વચ્ચેની પ્રક્રિયાથી જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવેલા. આમની વચ્ચેની પ્રક્રિયાથી શું કરેલું? જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો જે છે એ સંકીર્ણ સંયોજનો બનાવેલા. તો હવે આપણે જો આવું કહેવા જઈએ ને તો આપણે આ માહિતી આપશું કે ભાઈ આ વર્નર ક્યાંનો હતો? તો કે ભાઈ જો સ્વિસ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નર આને સૌથી પહેલા એવો શબ્દ વાપરેલો સવર્ગ સંયોજનો. સૌથી પહેલા જે સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો આવી જો કોઈને વાત કરેલી હોય તો એ વર્નરે કરેલું. અને એને પ્રયોગ શું કરેલો કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરી તો એનાથી એવું જોવા મળ્યું કે એને જુદા જુદા પ્રકારના જે છે એ રંગ ધરાવતા સંયોજનો જોવા મળ્યા. એટલે અહીંયા શું લખી નાખશું આપણે? જુદા જુદા રંગના સંયોજનો. એટલે એને એવી ખબર પડી કે આ સંયોજનો વચ્ચેની પ્રક્રિયા જે છે એ કંઈક અલગ રીતે થાય. હવે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ સાદી પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ આપણી પાસે NaCl છે, એમાં તમે AgNO3 નાખો એટલે સફેદ કલરના જે છે એ AgCl ના અવક્ષેપ મળે. હવે તમે એમાં કોઈ પણ ઘટકનું પ્રમાણ વધ ઘટ કરો તો એનાથી નિપજના પ્રમાણમાં ફેરફાર નથી થવાનો, એનો રંગ જે છે એ એવો જ મળવાનો છે. પણ અહીંયા એવું થયું કે આને જો એમોનિયાના પ્રમાણમાં વધારો ઘટાડો કર્યો તો એના કારણે આપણને જુદા જુદા રંગ જોવા મળ્યા. તો હવે આપણે જો એની પ્રક્રિયાને સમજીએ જરા. પ્રક્રિયા આવી રીતે સમજાવું કે ભાઈ કોબાલ્ટ ક્લોરાઇડની પ્રક્રિયા તમે 6 વખત એમોનિયા સાથે કરો, તમે 5 વખત એમોનિયા સાથે કરો અને 4 વખત એમોનિયા સાથે કરો. જો અહીંયા આપણને શું થયું? તો કે ભાઈ જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજન મળ્યા. હવે તો જો અહીંયા નિપજ આવી મળે છોકરાઓ. કોબાલ્ટ એમોનિયા 6 વખત, પછી આપણે ધીમે ધીમે સમજાવશું કે ભાઈ એમોનિયાની પ્રબળતા વધારે હોય એટલે પહેલાં જેટલા એમોનિયા હોય કે નહીં એટલા જ ઘટકો અહીંયા જોડાય. રેડી? આવી રીતે. પછી જો 5 એમોનિયા હોય ને તો આવી રીતે નિપજ મળે. કોબાલ્ટ NH3 5 વખત, 1 ક્લોરીન અંદર આવ્યો. જો અને અહીંયા શું આવી ગયું? તો કે અહીંયા આવી ગયું Cl2. 4 વખત તમે એમોનિયા લ્યો તો આવી રીતે. જો અહીંયા એમોનિયા જે છે એ 4 વખત અંદર આવશે, 2 ક્લોરીન અને 1 ક્લોરીન બહાર રહેશે. હવે એને એક આવું ને આવું બીજું સંયોજન જોવા મળ્યું, સેમ ટુ સેમ, પણ એનો રંગ એને અલગ જોવા મળ્યો. એનો રંગ કેવો જોવા મળ્યો છોકરાઓ? અલગ. અણુસૂત્ર, બંધારણીય સૂત્ર બધું સરખું, ખાલી રંગ અલગ પ્રકારનો જોવા મળ્યો. તો એ રંગને કેમ યાદ રાખશું આપણે? તો કે જો ભાઈ રંગને આવી રીતે યાદ રાખશું, પીઝા લઈ જા. જો આવી રીતે એના રંગને યાદ રાખશું, પીઝા લઈ જા. એનો મતલબ આનો રંગ આપણને કયો જોવા મળશે? તો કે જો આનો રંગ પીળો જોવા મળશે, આનો જાંબુડિયો રંગ જોવા મળશે. કેવો જોવા મળશે? જાંબુડિયો રંગ. આ લીલો રંગ જે છે એ લીલો રંગ દર્શાવશે અને આ જાંબલી રંગ દર્શાવશે.
હવે આ બંને એક જ સરખા છે છતાં પણ એના રંગ શું કામ અલગ અલગ આવ્યા ને એ વર્ણનને પણ હજી સુધી સમજણ પડી નથી. રેડી? એને આપણને સમજૂતી આપી હતી કે આમાં કંઈક એવા ફેરફારો થાય છે જેના કારણે આવા રંગમાં તફાવત જોવા મળે. પછી એને આપણને વધારાની સમજૂતી શું આપી તો કે ભાઈ આ સંકીર્ણ શું કામ અલગ છે. તો જો આપણે આ સંકીર્ણની વાત કરીએ ને તો સંકીર્ણ આવા પ્રકારના જે છે એ ગુણધર્મ દર્શાવતું હતું. આજે થોડુંક સ્લીપિંગ ઓફ ટંગ થઈ જાય છે. MCQ માટેની માહિતી લઈએ. ચલો અહીંયા લઈએ બંધારણ. બીજા નંબરની વાત કરીએ, પાણીમાં નાખો તો એનું આયનીકરણ કઈ રીતે થાય. એટલે અહીંયા આપણે દર્શાવશું આયનીકરણથી છૂટા પડતા આયનો. અહીંયા લખશું એ આયનો છે એની સંખ્યા. અહીંયા લખશું છોકરાઓ એમનો વીજભાર. અને હવે આ ઘટકો જ્યારે AgNO3 ના દ્રાવણમાં છૂટા પડે ને છોકરાઓ, ક્યાં છૂટા પડે? AgNO3 ના દ્રાવણમાં. એટલે એમાંથી AgCl બને. શું બને છોકરાઓ? AgCl ના સફેદ અવક્ષેપ બને. તો કેટલી સંખ્યામાં એના મોલ જોવા મળે એની પણ આપણે ચર્ચા કરશું કે ભાઈ આપણને આજે આટલા મોલ જોવા મળ્યા. હજી પણ આ MCQ નો જ મુદ્દો છે. તો યાદ કરો જોઈએ કયા કયા 3 બંધારણ આપણે સમજૂતી માટે બનાવ્યા હતા. તો કે કોબાલ્ટ એમોનિયા 6 × Cl3 આવી રીતે. પછી કોબાલ્ટ એમોનિયા 5 વખત Cl અને જો 2 ક્લોરીન બહાર રહ્યા. હવે તો કે અહીંની જો આપણે વાત કરીએ તો કોબાલ્ટ એમોનિયા કેટલી વખત તો કે 4 વખત Cl2 અને 1 ક્લોરીન બહાર રહ્યું. પછી બીજી વખતે આપણને આવું જ મળવાનું હતું એટલે આપણે એને જે છે એ માહિતી તરીકે દર્શાવતા નથી, ખાલી એનો રંગ અલગ મળે છે એવું આપણે સમજા. હવે જો હું આનું આયનીકરણ કરું ને તો આયનીકરણ કઈ રીતનું થાય એ જરાક જો. આપણે આ બંધારણ છે એનું આયનીકરણ કરવું હોય તો આનું આયનીકરણ કેમ થાય? હું આને પાણીમાં નાખું તો શું છૂટવું પડે? જો એક મોટા કાઉન્સમાં શું જોવા મળશે તો કે કોબાલ્ટ એમોનિયા 6 જો +3 +3 Cl- આવી રીતે. જો આને હું પાણીમાં નાખું છોકરાઓ તો શું જોવા મળે જાણજો. કોબાલ્ટ એમોનિયા 5 વખત 1 ક્લોરીન અંદર. એટલે હવે આના ઉપરનો વીજભાર કેટલો આવ્યો? +2. અને હવે ક્લોરીન કેટલા છૂટા પડ્યા જોવો જોઈએ? 2 Cl-1. આને છોકરાઓ હું પાણીમાં નાખું છું જરાક જો કઈ રીતે જોવા મળશે. કોબાલ્ટ એમોનિયા કેટલી વખત તો કે 4 વખત Cl2. હવે ચોકડી ગુણાકારથી જો આની ઉપર +1 જ આવશે અને +1 Cl-. તો જો આપણે પાણીમાં નાખીએ તો આવા પ્રકારનું આયનીકરણ આપણને જોવા મળે. હવે મારે લખવું છે કે આયનીકરણથી કેટલી સંખ્યા બને છે. જો જોઈ સંખ્યા કેટલી મળી છોકરાઓ તો કે ભાઈ 1 આ મોટો કાઉન્સ અને 3 આ ટોટલ સંખ્યા કેટલી થઈ? 4. અહીંયા જુઓ છોકરાઓ 1 મોટો કાઉન્સ અને 2 ક્લોરીન એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? 3. અહીંયા 1 મોટો કાઉન્સ 1 ક્લોરીન સંખ્યા કેટલી થઈ તો કે જો 2. આયનીકરણનો પ્રકાર આવો, આયનીકરણની સંખ્યા આટલી. હવે જો વીજભારનો તફાવત સમજાવવાનો. વીજભારનો તફાવત એટલે શું સમજાવું? મોટો કાઉન્સ અને નાનો કાઉન્સ જે છે એને આપણે કઈ રીતે દર્શાવી શકાય તો કે જો આવી રીતે પોઝિટિવ ચાર્જ જેમ નેગેટિવ ચાર્જ. ધન આયન તરીકે મોટો કાઉન્સ, ઋણ આયન તરીકે ક્લોરીન. તો અહીંયા શું બન્યું જોવો જોઈએ. ધન આયનનો ચાર્જ કેટલો? 3:1. કારણ કે અહીંયા +3 ક્લોરીન 1 અહીંયા જુઓ છોકરાઓ 2:1. મોટા કાઉન્સનો ચાર્જ 2, ક્લોરીન -1 જ હોય, સંખ્યા નથી જોવાની. અહીંયા આપણે વીજભાર જોવાનો છે. અહીંયા મોટા કાઉન્સનો ચાર્જ 1 અને ક્લોરીનનો ચાર્જ પણ 1. એટલે આને જો સંખ્યાની દ્રષ્ટિએ આમ લખાય 3:1, 2:1, 1:1. હવે જો અહીંયા મેં AgCl શબ્દ વાપરો ને એ હું તમને અલગ પ્રકારના સમીકરણથી સમજાવું. જો સાંભળો,
એને આપણે શેનાથી દર્શાવીએ છોકરાઓ? અલગ પ્રકારના સમીકરણથી દર્શાવીએ. માની લો કે મારી પાસે NaCl છે, એને હું કોના દ્રાવણમાં નાખું છું? તો કે AgNO3 ના દ્રાવણમાં નાખું છું. સાંભળજો શું બનશે. તો કે જે છૂટો પડી શકે એવો ક્લોરીન આવ્યો કે નહીં? અહીંયા છૂટું કોણ પડી શકે? આ ક્લોરીન. તો એ છૂટો પડી શકે એવો ક્લોરીન કોની સાથે જોડાણો? તો કે જો એવો ક્લોરીન જે છે એ Ag સાથે જોડાણો. અને એટલે અહીંયા શું મળ્યું? તો કે એટલે આપણને અહીંયા AgCl ના સફેદ અવક્ષેપ મળ્યા આવી રીતે. અને પ્રક્રિયાને પૂર્ણ કરવી હોય તો અહીંયા શું મળશે? NaNO3. તો આ આયોનિક પ્રક્રિયા સમજાવવા પાછળનું કારણ શું હતું? સાંભળજો. તો કે જે ક્લોરીન છૂટો પડી શકે ને, જેનું આયનીકરણ થઈ શકે, એ ક્લોરીન AgNO3 સાથે જોડાય. રેડી? તો હવે અહીંયા કેટલા ક્લોરીન છૂટા પડી ગયા જોવો જોઈએ? 3. તો હું અહીંયા AgNO3 નું દ્રાવણ લઉં, AgNO3 ના દ્રાવણ સાથે પ્રક્રિયા તમે કરાવો, ટપકા 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 ટપકા. તો AgNO3 ના દ્રાવણ સાથે તમે પ્રક્રિયા કરાવો તો કેટલા આયન તમને જોવા મળે? તો કે અહીંથી 3 ક્લોરીન છૂટા પડે, તો અહીંયા મને જે AgCl છે ને એના 3 મોલ મળશે. કેટલા મળશે? 3 મોલ. અહીંયા કેટલા ક્લોરીન છૂટા પડી ગયા? 2. તો અહીંયા મને કેટલા મળવાના છે જોવો જોઈએ? તો કે 2 મોલ મળશે. અહીંયા કેટલા ક્લોરીન છૂટા પડી ગયા? 1. તો અહીંયા મને 1 મોલ જે છે 1 મોલ જોવા મળે. રેડી? તો આને છોકરાઓ શું નામ આપ્યું આપણે? તો કે આને આપણે નામ આપ્યું છે વર્નરનો પ્રયોગ. જો આને આપણે નામ શું આપેલું છે? વર્નરનો પ્રયોગ. આ ખાલી MCQ માટે પૂછાય. હવે આના આધારે જે વર્નરે પ્રયોગ કર્યા અને જે આપણને આવું અલગ અલગ પ્રકારનું તારણ મળ્યું ને, એ તારણને આધારે વર્નરનો સિદ્ધાંત સમજશું, જે આપણને મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં છે. કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી વર્નરે શું કર્યું? તો કે જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજન બનાવ્યા. આ બધા અખતરા કોને કર્યા? તો કે ભાઈ જો અખતરા આને કર્યા, વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલ. હવે તો કે ભાઈ હવે આની જો વાત કરીએ, આલ્ફ્રેડ નોબેલ હતો ને, એનો માસી દીકરો ભાઈ હતો એટલે મેં યાદ કરાવ્યું. આ કોણ છે? આલ્ફ્રેડ વર્નર છે. હવે એને જુદા જુદા રંગના સંયોજન મળ્યા. કયા કયા રંગ મળ્યા? તો એને યાદ આવી રીતે રાખવાનું, પીઝા લઈચા. એટલે એકનો રંગ કેવો જોવા મળ્યો છોકરાઓ? પીળો રંગ, જાંબુડિયો રંગ, લીલો રંગ અને જાંબલી. રેડી? પછી એને આટલા પ્રકારના જે છે એ અવલોકનનું તારણ કાઢ્યું. જો કયા કયા અવલોકનનું તારણ કાઢ્યું? આયનીકરણ કઈ રીતે થાય, સંખ્યા કેટલી બને, વીજભારનો તફાવત કેટલો થાય અને કયા ક્લોરીન છૂટા પડી શકે. તો આટલી માહિતી MCQ માટે છે. શેના માટે? MCQ માટે. હવે આને આધારે આપણે સમજાવવાનું. હવે આ જે આપણે માહિતી છોકરાઓ લીધી ને, એ માહિતી શેના માટે હતી જોઈ તમે? એ માત્ર ને માત્ર વર્નરના પ્રયોગની માહિતી હતી. હવે આપણે શું શીખવું છે? તો કે ભાઈ હવે આપણે શીખવું છે વર્નરનો સિદ્ધાંત. જો આપણને પરીક્ષામાં પૂછે કે વર્નરનો સિદ્ધાંત સમજાવો અથવા વર્નરના પ્રયોગની અભિધારણા સમજાવો અથવા વર્નરના અનુપ્રયોગો સમજાવો, તો આ બધી વસ્તુમાં આપણે એક જ વસ્તુ જે છે સમજાવવાની થશે. આ બધાનો મતલબ એક. તો હવે જે વર્નરનો સિદ્ધાંત જેને આપણે કહીએ છીએ એ આવી રીતે આપણે એની કમ્પ્લીટ માહિતી આપશું. જો સાંભળો, આપણે આમ દર્શાવશું, સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર આ આલ્ફ્રેડ વર્નરે કોના વચ્ચેની પ્રક્રિયાથી આપણને સમજાયું હતું? તો આપણે લખશું, ખાસ કરીને યાદ રાખજો, કોબાલ્ટ ક્લોરાઇડ. તમને 2 ઘટકોની માહિતી હોવી જ જોઈએ. આલ્ફ્રેડે જે પ્રયોગો કરેલા છે એ કોના હતા છોકરાઓ? કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા. જો તો હવે આપણે જેને પ્રયોગો કર્યા હતા
કે ભાઈ કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાને જુદા જુદા પ્રમાણમાં લીધું તો એમની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંકીર્ણ સંયોજનો બનાવ્યા. સૌપ્રથમ સંકીર્ણ સંયોજનો જે છે એ સંકીર્ણ સંયોજનો આ ભાઈબંધે બનાવ્યા હતા. તો હવે આપણે એની પ્રક્રિયા સમજાવીએ કે ભાઈ પ્રક્રિયા કરો જોઈએ. કઈ રીતે પ્રક્રિયા થઈ હતી? તો કે જો આપણે પ્રક્રિયાની વાત કરીએ ને તો આવી રીતે કે હું કોબાલ્ટ ક્લોરાઇડ લઉં અને એની પ્રક્રિયા અલગ અલગ સંખ્યામાં એમોનિયા સાથે કરું, એન જેટલા એમોનિયા. એટલે આમાંથી હવે જે નિપજ મળે છે એને નામ શું આપવામાં આવ્યું છોકરાઓ? તો કે એને સંકીર્ણ સંયોજન નામ આપવામાં આવ્યું. અને આજે સંકીર્ણ સંયોજન જે બન્યા એના ગુણધર્મમાં ઘણો બધો ફેરફાર આવ્યો. તો એને કયા કયા સંકીર્ણ સંયોજન બનાવ્યા હતા જો આપણે દર્શાવીએ. કોબાલ્ટ એમોનિયા 6 વખત ઇન્ટુ Cl3. એવી જ રીતે આપણે આગળ વધીએ છોકરાઓ તો આવી રીતે જો કોબાલ્ટ હવે એમોનિયાની સંખ્યા આપણે ઘટાડશું એટલે 1 ક્લોરીન વધારશું. બહારની બાજુએ જો 2 ક્લોરીન. એના પછીની આપણે વાત કરીએ છોકરાઓ આવી રીતે જો કોબાલ્ટ એમોનિયાની સંખ્યા 4 વખત, ક્લોરીન 2 વખત, બહારની બાજુએ ક્લોરીન 1. અને હજુ એક ચોથું બંધારણ સેમ ટુ સેમ બનેલું. એમાં એને ગુણધર્મો જે છે એ બધા જ સરખા લાગેલા, તેમ છતાં એનો રંગ થોડો કેવો અલગ હતો. એટલે આપણે આની માહિતી આવી રીતે આપીએ. ચાલો જોવો જોઈએ. આજે 4 સંકીર્ણ આપણે બનાવ્યા છે છોકરાઓ, એમના નામ બોલો જોઈએ. કયા કયા કલરના હતા, રંગ બોલો. તો કે જો આપણે આને યાદ રાખશું, પીઝા લઈ જા એટલે આ આવશે પીળા રંગનું સંકીર્ણ, એટલે અહીંયા લખશું પીળો રંગ. આ જાંબુડિયો રંગ છે જો જાંબુડિયો રંગ, એ જાંબલી પ્રકારનો જ હોય, બધું હરખું જ હોય. બરાબર. ચાલો એના પછી આની વાત કરીએ તો કે આ લીલો રંગ જોવા મળશે અને આ ફરીથી જાંબલી પ્રકારનો જે છે એ જાંબલી પ્રકારનો રંગ જોવા મળશે. રેડી? ચાલો હવે આને આપણે જો વિસ્તૃતમાં સમજાવવા જઈએ તો વર્નરે આવી રીતે માહિતી આપેલી. જો આપણે પહેલો ટોપિક લખશું કે ભાઈ વર્નરના સિદ્ધાંત પ્રમાણે ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. જો આવી રીતે છોકરાઓ આપણે આની જો વાત કરીએ તો વર્નરના સિદ્ધાંત પ્રમાણે જે છે એ ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. કયા કયા 2 પ્રકારની? તો કે એમાં પહેલું આવશે પ્રાથમિક સંયોજકતા. પહેલા કઈ આવશે છોકરાઓ? પ્રાથમિક સંયોજકતા. તો આ પ્રાથમિક સંયોજકતા જે છે એની લાક્ષણિકતા કઈ કઈ છે? તો પહેલા આપણે પ્રાથમિક સંયોજકતાની લાક્ષણિકતા સમજાવીએ. જો કે ભાઈ પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ તો આવું લખશું આયનીય સંયોજકતા છે. જો પહેલો મુદ્દો કયો કે પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ તો એ આયનીય સંયોજકતા છે. આયનીનો મતલબ શું થાય? તો બીજો મુદ્દો લખીએ આપણે પાણીમાં ઉમેરતા તેનું આયનીકરણ થાય છે. જો પાણીમાં તમે જેવું નાખશો કે નહીં એટલે તરત જ આયનો છૂટા પડી જશે એટલે એનું આયનીકરણ થાય. હવે આયનીકરણ શું કામ થાય? આપણે આની પહેલાં દ્રાવણો ચેપ્ટરમાં સમજાયેલું વોન્ટ ઓફ અવયવ આય તરીકે. હું NaCl ને પાણીમાં નાખું તો Na+Cl- છૂટા પડતા. BaCl2 ને પાણીમાં નાખતો 1 બેરિયમ અને 2 ક્લોરીન છૂટા પડતા. તો અહીંયા 3 આયન બનતા. પણ આ શું કામ બનતા? કારણ કે આયોનિક પદાર્થ હતા, એમની વચ્ચે ધન આયન અને ઋણ આયનનો સંબંધ હતો. તો પાણીમાં ઉમેરતા એનું આયનીકરણ શું કામ થયું છોકરાઓ? તો આપણે લખશું તે આયોનિક બંધ દ્વારા
જોડાયેલ છે. જો આમની જો આપણે વાત કરીએ તો આ પાણી જે છે એ પાણીમાં છૂટા પડવા પાછળનું કારણ આયોનિક બંધથી જોડાયેલા છે. હવે આ પ્રાથમિક સંયોજકતાની જો આપણે વાત કરીએ તો એ કોના જેટલી હશે? તો જો આપણે પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ તો આપણે આવું દર્શાવશું, તે ધાતુ આયનના ઓક્સિડેશન આંકને સમાન છે. પછી આપણે આવતીકાલે એક સરસ મજાના MCQ માટે જે છે એની ચર્ચા કરશું. અહીંયા જે આપણે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાની વાત કરીએ છીએ ને, એ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાથી જેવા પ્રકારના MCQ પૂછાય ને એની વાત કરશું. તો અહીંયા આપણને છે ને બે વસ્તુ ક્લિયર થઈ. હવે તમને જો એમ પૂછે કે પ્રાથમિક સંયોજકતા એટલે શું, તો તમારે જે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે ને કે પ્રાથમિક સંયોજકતા એટલે કોણ? ઓક્સિડેશન આંક. એ ઓક્સિડેશન આંકને સમાન હોય છે. રેડી? કોને સમાન હોય છે? ઓક્સિડેશન આંકને સમાન હોય છે. અને ત્યાર પછીના આપણે મુદ્દાની વાત કરીએ તો આપણે લખશું કે તે ઋણ આયન દ્વારા સંતોષાય છે. શેના દ્વારા સંતોષાય? ઋણ આયન દ્વારા સંતોષાય છે. એનું કારણ છે આપણે આગળ જ કીધું કે આયોનિક બંધ ક્યારે બને? ધન આયન અને ઋણ આયન હોય તો આપણી પાસે એક ઘટક તો ધન આયન તરીકે છે, તો બીજો જે ઘટક હશે એ ફરજિયાત કેવો હોવો જોઈએ? એ ફરજિયાત ઋણ આયન હોવો જોઈએ. ચાલો હવે આના પછી આપણે વાત કરીએ છોકરાઓ અહીંયા જે કીધું ને કે બે પ્રકારની સંયોજકતા, તો બીજી સંયોજકતા કઈ? તો એને આપણે શું નામ લખશું? દ્વિતીયક સંયોજકતા. આને આપણે શું નામ આપવાનું છે? દ્વિતીયક સંયોજકતા. હવે જો આપણે એને તફાવત તરીકે એટલે લખીએ છીએ કે આપણને બધા મુદ્દાઓ બાજુમાં જ ક્લિયર થાય, એકદમ ક્લિયર કટ. ચાલો અહીંથી ચાલુ કરીએ. પ્રાથમિક સંયોજકતા આયનીય સંયોજકતા છે, તો હું પહેલો મુદ્દો લખીશું કે દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીય સંયોજકતા છે. ચાલો આવી રીતે આયનીય સંયોજકતાનો મતલબ આપણે એમ સમજાય તો પાણીમાં ઉમેરો તો આયનીકરણ થાય. તો અહીંયા શું લખશું બીજા મુદ્દામાં? પાણીમાં તેનું આયનીકરણ થતું નથી. આયનીકરણ થતું નથી. આપણે છોકરાઓને પાણીમાં નાખીએ ને તો આમાં કંઈક આયન છૂટા ન પડે. આની જો આપણે વાત કરીએ તો મોટો કાઉન્સ છે એ મોટા કાઉન્સની આગળ અથવા મોટા કાઉન્સની પાછળ જે આયન જોડાયેલા હોય છે ને એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. અને મોટો કાઉન્સ પોતે જ કોણ કહેવાય? દ્વિતીયક સંયોજકતા. ચાલો એનો મતલબ આવો થયો. હવે છૂટા શું કામ નથી પડતા? તો કે છૂટા ન પડવા પાછળનું કારણ આ કે તે સવર્ગ સહ સંયોજક બંધ દ્વારા જોડાયેલા છે. જો આ શું કામ છૂટા નથી પડતા? તીરવાળા બંધથી જોડાયેલા છે. તીરવાળા બંધ જે છે એ પાણીમાં નોખા પડે નહીં. હવે અહીંયા આપણે કીધું કે આ ધાતુના ઓક્સિડેશન આંકને સમાન હોય છે. અહીંયા જો તીરવાળા બંધથી જોડાયેલા છે તો તીરવાળા બંધની સંખ્યાને નવું નામ શું આપશું? તો આપણે લખશું કે તે ધાતુના સવર્ગ આંકને સમાન હોય છે. જો સાંભળજો, કેના જેટલું હોય છે છોકરાઓ? તો કે તીરની સંખ્યા એટલે સવર્ગાંક, તો એ ધાતુના સવર્ગ આંકને સમાન હોય. તો હવે આજે દ્વિતીયક સંયોજકતા શબ્દ કેમ તમને દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો તમારે હળવે કરીને શું કહેવાનું કે ભાઈ એને ધાતુનો સવર્ગ આંક કહેવાય. જો બે મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવાનું. પ્રાથમિક સંયોજકતા ઓક્સિડેશન આંક, દ્વિતીયક સંયોજકતા સવર્ગ આંક. અને શેનાથી જોડાયેલી હોય? તો કે ભાઈ તે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ દ્વારા સંકળાયેલ. એટલે અહીંયા આપણે શું દર્શાવશું છોકરાઓ? તટસ્થ અણુ
હવે આ બેયનો મતલબ થાય લિગેન્ડ્સ. આપણે આને શું નામ આપેલું છે? તો કે આપણે આને લિગેન્ડ્સ નામ આપેલું છે. ઋણાયન અથવા તટસ્થ અણુ લિગેન્ડ્સ દ્વારા સંતોષાય છે. દ્વારા સંતોષાય છે. આવી રીતે. તો પહેલા આટલા મુદ્દાઓની જે છે એ આપણે ચર્ચા કરીએ, પછી આગળની માહિતી મેળવીએ. ચાલો હવે આ જો વર્નરના સિદ્ધાંતની બંને સંયોજકતાને હવે ઉદાહરણ દ્વારા સમજાવીએ, જેને આપણે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા એવું નામ આપેલું ને છોકરાઓ, એને બે ઉદાહરણ જે છે એ ઉદાહરણ દ્વારા સમજાવો. એક ઉદાહરણ આપણે લેવું છે K4 FeCN6. K4 FeCN6. ચાલો હવે થોડુંક તેને સમજવામાં ધ્યાન રાખો છોકરાઓ. આવી રીતે મારી પાસે 4 પોટેશિયમ આયન છે, વચ્ચે ટપકાવાળો બંધ છે અને મોટો જબરો કાઉન્સ છે, એની માથે મેં -4 લખેલું છે. આની વચ્ચેના ભાગમાં આપણે Fe લીધેલું છે. Feની સાથે 1 2 3 4 5 અને 6 તીર જોડેલા છે, અને આ 6 તીર સાથે સાયનાઇડ લિગેન્ડ્સ તરીકે જોડાયેલું છે. હવે આમાં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાની આપણે ચર્ચાઓ કરીએ. બરાબર? ચાલો થોડુંક એવું તમે અહીંયા ધ્યાન રાખો. હવે અહીંયા જે આ ટપકાવાળો બંધ આવ્યો ને છોકરાઓ, ટપકાવાળો બંધ યાદ રાખજો. કયો બંધ કીધો? ટપકાવાળો. આ ટપકાવાળા બંધને બોલાય આયોનિક બંધ. હવે અહીંયા જે આ તમને તીરવાળો બંધ જોવા મળે છે ને, તીરવાળો, એને બોલાય સવર્ગ સહસંયોજક બંધ. જો આને શું દર્શાવાય? સવર્ગ સહસંયોજક બંધ. હવે થોડુંક તમે પાછું આ શીખો છોકરાઓ. અહીંની આપણે વાત કરીએ. આ K+ અને મોટો કાઉન્સ, જો આ ટપકાવાળા બંધ સાથે K+ અને મોટો કાઉન્સ, એ બે વચ્ચે જે આયોનિક બંધ આવેલો છે ને, એટલે આને પ્રાથમિક સંયોજકતા કહેવાય. શું કહેવાય? પ્રાથમિક સંયોજકતા. અને આ ખાલી ને ખાલી મોટા કાઉન્સની હું વાત કરું ને, ખાલી ને ખાલી મોટો કાઉન્સો, તો આને બોલાય દ્વિતીયક સંયોજકતા. જો આને ખાલી ને ખાલી શું બોલાય? દ્વિતીયક સંયોજકતા તરીકે દર્શાવાય. રેડી? ચાલો હવે આ જ વસ્તુ આપણે બીજા જે છે ઉદાહરણથી સમજીએ, પછી હું તમને પાછો બેયનો તફાવત કહું. બીજા નંબરનું આપણે ઉદાહરણ લેવું છે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાની પ્રક્રિયાથી બનતું આ સંકીર્ણ સંયોજન. જો હવે હું આને કેમ દર્શાવું છું તમે ધ્યાન રાખો. પહેલા આવશે મોટો કાઉન્સ, એની માથે આવશે +3 વીજભાર, વચ્ચે ટપકાવાળો બંધ અને 3 Cl-. ચાલો આમની વચમાં કોણ આવી ગયું છોકરાઓ? કોબાલ્ટ. હવે અહીંયા જો 1 2 3 4 5 અને 6 બાજુએથી કોણ જોડાવાનું છે? તો કે ભાઈ 6 બાજુથી જોડાશે એમોનિયા. તો એમોનિયા અને કોબાલ્ટ વચ્ચેના બંધને શું નામ આપવાની વાત છે? તો કે ભાઈ એને આપણે નામ આપવાનું છે સવર્ગ સહસંયોજક બંધ. એને આપણે શું નામ આપશું? તો કે એને સવર્ગ સહસંયોજક બંધ આપશું. તો આ જે સવર્ગ સહસંયોજક બંધ આવ્યો ને કયા? મોટા કાઉન્સ પૂરતો, તો આને શું કહેવાનું છે? દ્વિતીયક સંયોજકતા. સાંભળજો, આને શું બોલવાનું છે? દ્વિતીયક સંયોજકતા. અને હવે આ ટપકાવાળો બંધ અને ક્લોરીન, એટલે કે મોટો કાઉન્સ અને ક્લોરીન, આમને શું બોલવાનું છે? આમને બોલવાનું છે પ્રાથમિક સંયોજકતા. તો હવે આમાંથી 3 પ્રકારના જે છે એ 3 પ્રકારના પ્રશ્નો પૂછી શકાય MCQના. કયા કયા? પહેલો પ્રશ્ન, આને પાણીમાં નાખો તો કેટલા આયન છૂટા પડે? બોલો જોઈ.
આને હું પાણીમાં નાખું છોકરાઓ તો જો 4 પોટેશિયમ અને 1 મોટો કાઉન્સ 5 આયન છૂટા પડે. એટલે આયનીકરણ દ્વારા કેટલા આયન બન્યા? 5. આની છોકરાઓ પ્રાથમિક સંયોજકતા કેટલી? ચલો ભાઈ, આની પ્રાથમિક સંયોજકતા કેટલી? એટલે કે ધાતુનો ઓક્સિડેશન આંક 6 માંથી 4 જાય એટલે કેટલા વધે? 2. આની પ્રાથમિક સંયોજકતા 2, એને બોલાય ઓક્સિડેશન આંક. આની છોકરાઓ દ્વિતીયક સંયોજકતા કેટલી? કેટલા તીર જોડાયેલા છે? તો કે 6. એટલે અહીંયા લખીશ 6. ઈ 6 એટલે કોણ? સવર્ગ આંક. તો આ બંધારણમાંથી આવા 3 પ્રકારના MCQના મુદ્દા પૂછાય. હવે આની વાત કરીએ. ચાલો ભાઈ, આનું આયનીકરણ કરો. આમાં આયનોની સંખ્યા કેટલી છૂટી પડશે? તો કે 1 મોટો કાઉન્સ અને 3 ક્લોરીન, એટલે કે 4. આની છોકરાઓ પ્રાથમિક સંયોજકતા કેટલી? પ્રાથમિક સંયોજકતા તો કે આ તટસ્થ હોય, ક્લોરીન -3 બરાબરની ઓલી બાજુ જાય તો 3, એટલે એને શું નામ આપવાનું છે? ઓક્સિડેશન આંક. બરોબર. આની ડિટેલમાં ચર્ચા આપણે આવતીકાલે કરશું. આ MCQની વાત કરું છું. ચાલો, દ્વિતીયક સંયોજકતા એટલે શું છોકરાઓ? તો કે કેટલા સવર્ગ બંધ દેખાય છે? 6. તો આને બોલાય એનો સવર્ગ આંક. આવી રીતે. તો આ 3 પ્રકારના MCQ તમારે વર્નરના સિદ્ધાંતમાંથી શીખવાના છે. ચાલો, હવે આગળ ઉપર જઈએ. આપણે આવું દર્શાવશું છોકરાઓ કે દ્વિતીયક સંયોજકતા એ સવર્ગ બહુફલકીય હોય છે. એને બોલાય પોલીહેડ્રા. શું બોલાય છોકરાઓ? પોલીહેડ્રા નામ અપાય. સવર્ગ બહુફલકીય હોય છે. સવર્ગ બહુફલકીયનો મતલબ શું થાય? તો કે એનો મતલબ થાય જુદા જુદા ભૌમિતિક આકાર ધરાવે. શું ધરાવે? ભૌમિતિક આકાર ધરાવે છે. એટલે કે દ્વિતીયક સંયોજકતા સવર્ગ બહુફલકીય છે. હવે હું તમને છે ને આનો પાછું ઉદાહરણ આપીને સમજાવું. આ સવર્ગ બહુફલકીય એટલે શું? માની લો કે હું એમ કહું મારી પાસે Ml4 પ્રકારનું બંધારણ છે. છોકરાઓ, કયું બંધારણ છે? Ml4. એટલે એક ધાતુ આયન છે, 4 લિગેન્ડ્સ છે. તો અહીંયા છે ને સાંભળજો, 2 પ્રકારની શક્યતા જોવા મળે. આ સવર્ગ બહુફલકીય કે ભૌમિતિક આકાર એટલે શું? સાંભળજો ઘડીક. આ એમની સાથે મારે મૂળ જોડવાના કેટલા લિગેન્ડ્સ? 4. જો હું આ એમની સાથે કેટલા લિગેન્ડ્સ જોડું છું? 4 જોડું છું. જો આવી રીતે દેખાય છે. તો એક આવી રીતે જોડાય. અને બીજી શક્યતા કઈ ખબર છે? જો બીજી શક્યતા આ 1 2 3 અને 4. તો આનો મતલબ શું થયો? તો કે જો આપણે Ml4ની જ વાત કરીએ ને તો એમાં લિગેન્ડ્સની ગોઠવવાની દિશા જો, આ દિશાને શું કહેવાય? સમચતુષ્ફલકીય. આ સમચતુષ્ફલકીય રીતે ગોઠવણી કરશે. અને આને શું બોલશું ખબર છે? આને બોલશું સમતલીય સમચોરસ. જો આને આપણે છોકરાઓ બોલવું છે સમતલીય સમચોરસ. એટલે આપણે કીધું કે દ્વિતીયક સંયોજકતા એ કેવી છે? જુદા જુદા ભૌમિતિક આકાર ધરાવતી છે. અને છેલ્લો મુદ્દો, આપણે આ જે મોટો કાઉન્સ દર્શાવીએ છીએ ને, એ મોટા કાઉન્સને બોલવામાં આવશે સવર્ગ વર્તુળ, અથવા બોલવામાં આવશે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. રેડી? અને મોટા કાઉન્સની સાથે જોડાયેલા છે ને એ આયનને બોલશું પ્રતિ આયનો. શું બોલાય એને? પ્રતિ આયનો. તો આ પ્રતિ આયનો એટલે કોણ? સાથે જોડાયેલા. જે સાથે જોડાયેલા આયન હોય ને મોટા કાઉન્સને, એને પ્રતિ આયન કહેવાય. એની 2 ખાસિયત છે. કેટલી ખાસિયત છે છોકરાઓ? 2 ખાસિયત છે. ચલો, કઈ 2 ખાસિયત? તો કે આ મોટા કાઉન્સની ડાબી બાજુએ અને જમણી બાજુએ જોડાય. એક ક્યાં જોડાય છોકરાઓ?
ફરજિયાત ડાબી બાજુએ અને એક ક્યાં જોડાય? ફરજિયાત જમણી બાજુએ. હવે જોવો જોઈએ, જે ડાબી બાજુએ જોડાય છે ને છોકરાઓ, એ તમે આ ઉદાહરણમાં જો, આ મોટો કાઉન્સ છે એની ડાબી બાજુએ ફરજિયાત કોણ આવશે? ધન આયન આવશે. કોણ આવશે? ધન આયન. અને પ્રતિ આયન તરીકે જો જમણી બાજુએ જોડાયેલું હોય, જો આ મોટો કાઉન્સ એની જમણી બાજુએ જો ક્લોરીન ક્યાં આવેલું છે? જમણી બાજુએ, તો એને શું કહેવાય? એને ઋણ આયન કહેવાય. એને શું બોલાય? ઋણ આયન જે છે એના તરીકે દર્શાવાય. તો અહીંયા હવે આપણે સંપૂર્ણ રીતે વર્નરનો સિદ્ધાંત જે છે એ તમને સમજાવેલો છે. બહુ જ અગત્યનો ટોપિક છે, બહુ જ સહેલો ટોપિક છે, થિયરી અને MCQ બંનેમાં પૂછાય એવો છે. રેડી? એકદમ વ્યવસ્થિત રીતે જે છે એ આ પ્રશ્નને પાકો કરી લેશું આપણે.